હવે મારું એમ કહેવાનું હતું તમે જે ન્યારે ઘરઘણું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહ્યા ને ત્યાં, હા પછી તમારે હવે ને નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને. હું કે આલ્બમમાં કામ કરું મારે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા કોલ રેકોર્ડિંગ વિડીયોમાં. અત્યારે મનસુખ રાઠોડનું એક કોલ રેકોર્ડિંગ ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યું છે. મનસુખ રાઠોડ એક એક્ટ્રાણી ફોને કરે છે, પછી જોયા જેવી થાય છે તે જોવો વિડીયોમાં. હાલો. હાલો. મીરાબેન બોલો. હા મીરાબેન બોલું. તમે? હું મીરાબેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. રામોલ? રામોદ ગોંડલ પાસે. હા હા બોલો ને. મજામાં? ઓળખી નહીં હું તમને ભાઈ. હમણાં ઓળખતો હજી વાત કર્યા તો ક્યાં ઓળખી છે? હું કઈ તમારે જેટલો સેલિબ્રિટી થોડો છું. હા મજામાં. બોલો બોલો. હા, તમે તો મોબાઈલમાં આવતા હોય તમને આખી દુનિયા ઓળખતી હોય. બોલો. હવે હું એમ કહેતો હતો કે ઓલા આપણે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાઠોડ એમના માટે હે ભરતભાઈ રાજવીભાઈ કાઠડ? હા, તે તમે એમની હારે જે ઓલું શું ઘરઘણું કર્યું હતું ને. હા હા. તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ. હા તો હું ખાલી બધાયનો હગો થાવ ને બધાયની સમાજ નો થાવ એવો છું. હા હા. એટલે હું કોઈને કઈ થાવ જ નહીં. હું ડફ ન છું. બરાબર. વકીલ છો તમે? ના ના. બરાબર. હું કહું તો છું લોકલ બ્રાન્ચ છું. હવે મીરાબેન ઉર્ફે ઉર્ફે શું છે મીરાબેન ઉર્ફે મયુરીબેન. મયુરી? હા હા. અને હવે મારું એમ કહેવાનું હતું તમે જે ન્યારે ઘરઘણું કર્યું એમાં કઈક તમે 7 દિવસ રહ્યા ને ત્યાં, હા પછી તમારે હવે ને નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને. હું કે આલ્બમમાં કામ કરું. મારે કોરોના ટાઈમ મેં છોડ્યું એને આજે કેટલા વર્ષ થઈ ગયા. એટલે મારું એમ કહેવાનું છે મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે. હા. અને તમે આ એકબીજે સમાજ વતીથી ઘરઘણું કર્યું હતું. તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય. તમે મને ડાયરેક્ટ ફોન ના કરો ને. એમાં એવું છે તમને કરી હતી ને વડીલને ઘર બાંધવા વડીલ થોડા જવાના. વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય. મારી વાત સાંભળો. મેટર ઈ છે જ નહીં. અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના. મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને એ બધું મારા ફેમિલીને ખબર હોય. ઈ લોકોને પૂછો, એને કયો. વાત મારા મામા સાંભળો, મારા મામાને કયો, મારા મોટા બાપુને કયો. પણ મારે સાંભળો, તમારે બેયને શું વાંધો છે ઈ કઈ મામાને ખબર ન હોય. તમે આ બધી વાત કરી છે. મારી વાત સાંભળો, અમાર બેન નું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર હોય. કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટનો જ રસ્તો છે. અને તકલીફ હતી ને તો મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા. અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યાર લઈ ગયા હતા પેલા. મીરાબેન મારું એમ કહેવાનું છે પતિ પત્નીનો જે સંબંધમાં તિરાડ પડી હોય જગતને નો ખબર હોય એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે. તિરાડ પડી હોય બાર ખબર પડી હોય તો જ તો આટલી હદ સુધી ગયા હોય. પણ તો ઈ તમારો અંગત મામલો હોય. ઈ કઈ સમાજને કે કોઈ મામાને મામીને એને ખબર ન હોય. ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે એમ. હા તો મારી મમ્મીને ખબર હોય ને. એટલે પણ મારે તમારી મમ્મીને ખબર હોય પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે. હા તો આ કઈ તો ફોન માં કહેવાનું થોડું આવી જાવ કાજલિયાડા. તમે બેન એમાં એવું છે કે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હો તો 5 જણા આવે ને. એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે એને 500 વાર કીધું. મારા મામા ત્યાં શેરગઢ એને કેશોદ એક મામા કેશોદ રહે છે. એટલે એમ કીધું કે કેશોદ તમે આવી જાવ તમારે 2-3 જણાને લઈને જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ. હું મારી મમ્મી મારા કાકા ને કાકી ને મારા મામા ને મામી આવે. આપણે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય. હું હવે ખબર પડી જાય. ઈ બેન હવે એમાં એવું સામે આવવામાં પણ કઈક તમે 5-7 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું કે 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે અને 7 દિવસ પૈસાની વાત જ નથી. મારે 1 રૂપિયો નથી જોતો. પૈસાનો સવાલ જ નથી. કોકની જિંદગી બગાડવી હોય ને તો આપડી બગડે જ.
તમે બેન ખોટું તો આજે નહીં કરું, કાલે નહીં કરું, ને ક્યારેય ન. મારી વાત સાંભળો, તમે મારી હારે કઈ ડિસ્કસ કરો, માં તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલ યાર આવી જાઓ, હું ઘરે જ છું, બરાબર? હું એમ કહું છું એ નથી. હા એ હંસાબેન બોલો. હાલો. એ હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું, તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા હા, એટલે આ તમારા દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો, એને પાછો કાપી નાખ્યો ફોન, કે મારી મમ્મી હારે વાત કરી લે. એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હા 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 હા. ઓળખો છો? ના, નામ સાંભળ્યું છે. હા બસ નામ સાંભળ્યું હોય તો. હા તે કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો હતો, એને કર્યો નતો, મેં કર્યો હતો. ઓળખો તમે? હા મીરાબેન ઉર્સી મયુરી. હા હા, હવે એના લગ્ન આપડે સગાઈ કરી, ઓલા આપણું ઘરઘણું કર્યું હતું ને આપણે ભરતભાઈ રાજજીભાઈ કાથડ ગામ સરસાલી. હા હા, એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો હતો કે હા ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી, પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય હાવ. પણ 5 દીમાં બેન તાળું મારે. 5 દિવસની અંદર હું કહું છું, હવે અમારું તો જો બેન એવું છે કે બેન કે નો હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધેને ઘરે આવું થાય. તમારા દીકરાને પરણે તમારા જ ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો તો ઈ બાઈ તમારી કેવી બાઈ છે એમ કહું? બાઈ કેવી એમ કહું છું? ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો એમ એની બાયડી ભાગી ગઈ, સાંભળો એની બાયડી ભાગી ગઈ તો આને એમ કે મને પરબારો એમ ન પરબારું ઓલું ન થાય. મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોસો નથી આવતો. શું આર્ટિસ્ટ છો? એટલે આ ગુજરાતી આલ્બમમાં કામ કરે એટલે વિડિયાન ફોટા તો હોય જ. ઈ વિડિયાન ફોટા હોય પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયાનું કામ કરતા જો ભાઈ હું તમને વાત કરું, તમે મારા વડીલ છો પણ એમાં જો એક આનો મારી દીકરીનો અમે હંસાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય, અમારે કાઈ કોઈ અમારે રાગ દ્વેષ ન હોય. પણ હું એ સમાજ વતીથી જ તમને કહું છું, હું એ જયદેવ બાપાના શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા હતા ત્યાં અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ રાતે 2 વાગે માવો ખાવા ગયો બહાર તો તાળું મારીને ગયો તો 2 જ જણા હતા ઘરમાં. હે પાછી ઈ ભલે ને ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. અત્યારે મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો, ઈ તમારી દીકરી તમે વાત કરે છે પણ ઈ તો એમ જ કે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું એમ. આખી વાત સમજતા નથી. હું તમે કયો હું સમજુ છું પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ. હાલો 5 દીમાં ઈ બેન બાલો હાલો બધું થઈ ગયું. ના મારી વાત સાંભળો. તમે જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી લ્યો મોટા ભાઈ તરીકે કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે, બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા, 1 રૂપિયો એની પાસેથી લીધો નથી અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. હા તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી, કહી જ દીધું તું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. પછી ક્યાં સવાલ જ આવે? હોય ને કોઈ પણ સ્ત્રી છે ઘર બાંધવા હાટું ભાઈ કર્યું હોય. મારી વાત સાંભળો, તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે એટલે ઈ વાતે નથી. એને નોર્મલ હું તમે ઘર ગોતું. સાંભળો મારી વાત કે તમે એમ કેતા હોય ને કે પીએસઆઈ નથી તો ઈ હોદ્દા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને આમે પીએસઆઈ ગોતીએ ને તો મારી છોકરી મજૂરી કરે છે તો મજૂરી નથી કરતી છતાંય મજૂરીમાં શું કામે આ પાડી કે મારે કોઈને આ કામ મારે કરવું નથી. આર્ટિસ્ટ નું સમજતા નથી. ઈ તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું એટલે તમે અટણ બધે હલવાણા
કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મથે ને આ હિરોઈન માં કામે જાય તો એકાબીજા કોઈ કહે નહીં. પણ પુરુષ છે ને એમ નથી, અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ભાઈ આ મારી છોકરી તમે મારી વાત સાંભળો, મારી છોકરી તમારું હોય કે આ શૂટિંગ માં વહી જાય ને ઓલો કડિયા કામે વહી જાય ઈ આનું પૂછે ને આ એનું પૂછે ને એટલે મૂળ આવડે એટલે મૂળ વાત ઈ નથી, મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીનું મજૂર શું કામ ગયો તો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને તો જો બીજો નબળો હોય છે ને તો ઈ કે મને આ કામ કરાય છે એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાય ને 5 મજૂર નાખીને હું કામ કરે. કારણ હુંદીમાં ઉભા રહી ઈ હિરોઈન નું કામ કરે ઈ કોઈ દી નીંદવા જાય મારો બાપો હવે તોય નો જાય. અરે મારા બાપની પંખા વગરની સાયકલ હકાલે. સાંભળો તમે ઈ એવા પ્રશ્ન મને કરો માં ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તે કરે અને હું પાછી રાખું ને ઘરે કરે બેન બીજાને ઘરે નો કરે મારું બધાની ઘરે કરે તો ખેતી હતી તો આ હું કામે પાડી તમે ક્યાં છો મને રૂબરૂ એકવાર મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા તો એનું નામ દ્યો છે કેનનિયા દાડીએ ગયા કોણ? હા તમારી દીકરી કોઈ અમે ભાગ્યા રાખીએ છે કાં દાડીએ નો તમે રાખતા હો હિરોઈન નું કામ કરે કાઈ રોમો મારે એ 10 દિન રજા લઈને આવતી રહી હો ભાઈ રોમો મારે 10 દિન રજા લઈને આવતી રહી કનોડિયારે ડિસ્કો કરતી ઈ પછી કડિયા કામ તગાર દેવા જાય કોઈ ઈ તો એને ખબર હતી ને તો એને ખબર હતી ને કે આ કામ કરે તો ઊંડું ઉતરાય તમે તો પછી તો હું તમને કહું છું હંસાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો. અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ તમને તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો પણ હું તમને વાત કરું છું ની નથી તમે સમજતા. તમે કયો ને તમે તમે થોડુંક કયો ને તો હું સમજી જાઉં. બેન તમે વિધવા હંસાબેન તમે વિધવા છો ને તો તમારે તો ગાયકનો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈએ રાખી નહીં તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારે દીકરી દીકરો મળ્યો મારે છોકરો મળ્યો એના બદલે ગાયકનું તમારે તો આ ઘર કર્યું ન્યાયનું આલ્યું આવડો આવી ગયો અને એના છોકરા રજરી પડ્યા. હવે એને તો ઓલી બીજી વહી ગઈ આના છોકરા જે આને એક પેલી હતી ઈ બીજાને લઈને વહી ગઈ આ તમારી દીકરી હતી ઘરે બી આવ્યા તો હવે આને તો હતું ન્યાય આવ્યું ને. પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે 2 દીકરાને ખેતી માથે હું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા એટલે 2 દીકરાને ખેતી માથે દીધી. હાલો ને 5 આગેવાનો આવે એક્ટિંગ કરવા ન જવું પડે લ્યો હાલો 5 જણા આવીને તેડી જાય એક્ટિંગ કરવા ન જવાનું હાલો. એ અમારા કેસ તમને ફોન કેમ ને કર્યો ઈ કયો તો બેન મારા ઘરે બેઠા છે બધા અહીંયા. કોણ બેઠું તમારા ઘરે કોણ છે? સમાયે જાય મારા પાસે બેઠા. ક્યાં? આર્યા સાલો વાત કરો. ના મારે વાત નથી કરવી એને એમ પૂછો. હાલો પૂછ. હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા તું એમ કે છે કે એના હગાન ત્યાં લઈ ગયા મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે દે તું મને ફૂઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કેળવે ને ફૂઈ તમે કે મારી છોકરીને મજા નથી દવા હું ઈ કે હાજી કરીને પછી મૂકી જાય બરોબર. મેં કીધું દવા મારે કરવાની દિવાળી માથે ઉભો રહે તમારે દવા ન કરવાની આ દવા હું કરી દવા તું કઈ હાસુ તમારે બે ને માથા કોઈ હતી હું તેડી આવીને ત્રીજે દીધી તમે મા દીકરીનું ન્યા ભલે તમે 50 માણા હોય મને કઈ ફેર ન પડે પણ હું તને એક વાત કરું ઈ સાંભળ કે હું તારી ઘેરથી માથાકૂટ કરીને તેડી આવી તો વાહે તારે બીજે ત્યાં આવવાની ફરજ હતી મારા દીકરા. મારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે ઈ દિવાળી પછીની વાત છે. પેલા મારી વાત સાંભળ તું એમ કેતો તો કે મેં એમ કીધું કે મજા નથી તમારા માથાકૂટ હતી તો 2 દી તેડી જાવ તો ડખો દફાઈ જાય ફરજ તો મને કે વાંધો નહીં. સાંભળ તું સાંભળ ભલે એ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી મને ફેર ન પડે એ મનસુખભાઈ ભરતને અહીંયા બેઠો ને સાંભળાવો સ્પીકર માં રાખો. સાંભળો તમે પેલા એટલું બધું બોલો. એ મારા ન સાંભળવું એને હું મજા નહોતી તેડી આવી શબ્દની વાત કરો ને તમે એમ સીધું દેકારો પણ મારા ભાઈ હું તમને કવિ સાવધાનીથી સાંભળો ની તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ કરો તમે પેલા સાંભળો. મારો અવાજ એવો જ છે તમે મારી વાત સાંભળો એ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા હંસાબેન 5 દિવસની અંદર એવો ક્યુ બીમારી એ વાત નથી ઈ 2 માણાનો પ્રશ્ન છે ઈ મારી વાત હું તેડી આવી પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરો ને આવડો કડિયા કામે છે બેયનું વાંધો અહીં પડ્યો. મારી છોકરીને ડિસ્કો કરવો હોય તો દેઈ ત્યાં અમે દઈ બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તરીકે તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ હું તમારું નામ મનસુખભાઈ નામ છે હું એનો છોકરો તમે નથી બોલતા ભાઈ મનસુખભાઈ તો તમે નથી બોલતા
તો કોણ બોલે? એની છોકરીને ડિસ્કો કરવો હોય તો ન પોહાય તો હું ક્યાં કહું છું કે પોહાય તો તમે બેન જો અમે તો તો એમ એને કહીએ 5 છીએ, દી તમે પછી સમજતા વળ્યો હું નથી. તેડી પણ આવી હતી. સાંભળો, હું એમ કહું છું તો એમાં શું છે કે એક્ટર પણ ગોતો તો મારી એકાબીજાનું વાત હાલે. તમે સાંભળશો? આ ટ્રેક્ટર નું ટાયર કોઈ દી ભેગું ન હાલે. અરે તમે ભાઈ સમજ્યા? હું એ ગુરુમુખી છું ટ્રેક્ટર નું ને આમાં ગુરુમુખી ને ગાડાનું હોય તો ભાઈ, નો હાલે ગુરુમુખી ઈ હોય તમે ને, કઈ એ ગુરુમુખી હોય એને ઘરે ભવાડા નો હોય ને ભવાડા હોય ઈ ગુરુમુખી નો હોય. તમે બે બાજુ નો હાલો. બધાની ઘેરે હોય ભવાડા એવી વાત તમે ભાઈ નથી. જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન, જે મારી ગુરુમુખી વાત હોય સાંભળો. એના ઘરે સોલ્યુશન હોય. આપણે ગુરુમુખી નું નામ દેવું ને કોઈને હા વરવા દેવો નથી. બે વાત કેમ કરવાની? પણ તમે સાંભળો તો મારી ગુરુમુખી એટલે એના મુખથી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. પણ મુક્તિ બીજું નહોતું બોલવું ભાઈ મનસુખભાઈ તમે મારી વાત ગુરુમુખી સાંભળો. નામ દો છો. ગુરુમુખીને ઈ ખોટો એમ ખોટો ગુરુનો કહે છે, બદનામ કરવાનો. ઈ એમ જયદેવ કહે બાપાનું છે. નામ દેવાનું. જયદેવ બાપાએ કીધું છે એને આ એકય રેગાડો આમાં નથી આવ્યો. હું જયદેવ બાપા હારે મેં ગાયેલા જ ભજન. હવે તમે બોલી લ્યો પછી હું કહું. તમે મારું તો સાંભળતા નથી 15 જણા આમાં આવીશું હું તમને સાંભળવા નથી ના પાડતો. અમે એમ કહીએ છીએ ગુરુમુખી તો પણ મને સાંભળવા ન માંગતા હોય તો ફોન જ ન કરાય ને મારા વીરા. હું એમ નથી સાંભળવા ના નથી પાડતો હંસાબેન. તો મારી વાત સાંભળો કે હા. ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી તો મજા નથી તેડી ગયા તો આ 3 વર્ષમાં એકવાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો હોય એ આવે કે ભાઈ તો ભાઈ તને હું વાંધો છે દિવાળી માથે આવે. 3 વર્ષ ઉભા રહ્યો. 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી. સમાજને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા હતા એને વિડીયો બતાવે છે ભાઈ હા અમે ગયા હતા ને એટલા જણા ગયા હા હતા. ગયા તા ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો છૂટું કરવા આવ્યા ઘર હતા. બાંધ બેન, હવે ઘર બાંધવામાં એ રૂપિયા લઈ નહીં જવું નહીં ભાઈ તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને કઈ ફેર ન પડે. 5 જ દિવસના ઘરની અંદર અટાણે તમે કયો છો ભાઈ યાર જો આને અરે તમે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય લ્યો. 3 દી વાંધો આવી જાય એને કઈ 5 લાખ છૂટા છેડા થોડા દેવા પડે. ઈ કહી જાય ને 1 લાખ રૂપિયા ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા. ઈ મને લગ્નમાં કહેતા હતા કે પૈસા દઈ. કેને પૈસા 5 લાખ માંગ્યા કયો તો એને દ્યો તો. આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને. હાલો ને તમારે એકાબીજા નથી હાલે ને. પણ અમારે નથી કરવા છૂટાછેડા. આ બેન બપોદરામાં હાટીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે. અને પાછું ગુરુદેવનું નામ દેવાનું પછી જયદેવ બાપાને મોર કરવાના. આવું ધંધો નો ઈ કરાય. મોર કરવાની વાત નથી ભાઈ. આ તો ઈ જ થાય ને. હું એમ કહું છું કે હું અહીં ગુરુમુખી છું. મને આ ખબર ગુરુમુખી પડે આમાં ભાઈ જો અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી. ગાડાનું ટેક્સ ઈને પૂછી લ્યો. મેં હું કઈ ખોટું બોલી હોય તો બધી એને વાત કરીને અમે કર્યા. ગુરુમુખી હોય ને બેન ઈ સમાજ કે એમ કરે ને સમાજ તમારા ગામની અંદર 5 જણા હારે વાત કરાવો છે ને તમારે દેરિયા જેઠી હારે હમણાં ખબર એક જણો ભેગો નો હાલે. તમે વાતો કરો છો આપણે ઘરમે રે ગુરુમુખી જવાનું. જેને તમારા ભાઈઓમાંથી 5 જણા તમારી હારે નો હાલે. કોણ છે તમારી હારે એને મને નામ દે. હાલો ફોન કરો. લાવો જઈને બોલો એને નંબર. એ મારો ફોન આવે રાખો હું આકડી કરું. બેન એમ છે ફોન આવવા માંડ્યા તો ચાલુ થઈ ગયો એટલે આમ થાય વાત ન કરીએ એટલી. હે ઈ વાત કરો ને તરત જ ફોન ચાલુ થઈ ગયો. હવે તમારે ફોન આવવા માંડ્યા. હું આ વાત કરું તોય તમે કહું છું તમારા ભાઈઓમાંથી કોણ તમારી હારે આપણે વચમાં ભેગા એ મારી અહીંયા કોઈ નથી. હું એકલી જ છું. હવે કઈ કેવું હવે એકલા હોય એટલે આખું ગામ ખરાબ, ભાઈઓ ખરાબ, બધાય જગત ખરાબ. બધાય હારા. હું એક જ ખરાબ છું. હવે કઈ કેવું. હા એ હું વંથલી છું. ઘેરા જઈને હમણાં ફોન કરું. હું ગઈ હતી શેરગઢ. હાલો હા હું તો મનસુખભાઈ બોલું છું બેન. એ હા મનસુખભાઈ હું એમ કહું છું તમને તો હું વંથલી પૂગી છું. હું ગઈ હતી શેરગઢ સમજી ગયા. મારા આમાં બેટરી હાવ લો છે. તમને એમ થાય કે સ્વિચ ઓફ કરી દીધો. હું ઘેરે જઈને તમને ફોન કરું. અમારે આપણે મીરા હારે વાત કરાવજો ને. 5% મારે વીરા 5% જ બેટરી છે. હું ઘેરે જઈને તમને ફોન કરું હા, એટલે પણ કર્યો મેં. મીરાબેન હારે વાત કરાવો. ઈ ઘેરે છે. ઘેરે જઈને વાત કરો. આ નંબર તો એના છે. એનામાં મેં ફોન કર્યો હતો. તમારા બેયના નંબર બોલો મળી. હા ભાઈ ફોન પાછો સ્વિચ ઓફ હતો. હા ઈ બે મારા પાસે હવે તમારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ. મારી બેટરી ઉતરી ગઈ. તમારે ઉતરી જાય ઈ બહુ કહેવાય ભાઈ. મારી અમારી બેટરી તો હા કાર્ય કરના તો ઉતરવી જ ન જોઈએ. ઈ તોય બેટરી ઉતરી ગઈ છે. નો ઉતરી હોય ખોટું બોલો. અરે મારા બપોર વસારે એવું કઈ નહીં. બપોર વસારે બંધ કરી દીધું. સારું અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા. ઠીક આપણે મીરા ક્યાં? મીરા આ રહી હોતી છે. ઠીક મીરાબેન ને દે. મીરાબેન જ તમને કરતા. તમારો મોબાઈલ સ્વિચ ઓફ હતો. હા ઈ હા આપો. મીરાબેન તો કઈ મારાથી મારા ભાઈથી મારા દેરિયા જેઠિયાથી તો મોટી નથી. તમારી સીધી એને વાત જ ન કરાય.
બેન અમારે એવું છે, ઘર હલાવવા માટે દેરિયા જેઠિયા ને એને વાત ઘર ક્યારે આવે? એકલી બે કર્યું હોય ને તો હલાવવું પડે. અમે અમે બધા આખી વાતો સમજતા નથી. મારી તમે એમની હાહુ છો, પણ કઈ ઈ છોકરાને વાંધો હોય કઈ તમે ન કહે કે તમારી દીકરી મારી હારે રહેવામાં આમ વાંધો છે? ઈ તો પતિ પત્ની નો વાંધો હોય ને, ઈ પતિ પત્ની ને પૂછવાનું હોય. પણ તમારે એને સીધું ના પૂછાય ને બેન શું છે ઈ. તમે આખી ભાઈ હું તો એને એમ જ કહું ને, કોઈ તમારું ઘર હાલે એમ છે કે નથી હાલે એમ, તો એને શું અમારે શું પૂછવાનું? હા એ લોકો શું આવ્યા હતા? એ લોકોને કઈ મારા ભાઈ પાસે તો જવું હતું, મારા ભાઈ મરી નથી ગયા. તમે આખી વાત જ સમજતા નથી બેન. કોઈની પાસે જાઓ કે પછી ઈ બધી વાત ક્યારે હોય કે જ્યારે તમને, હવે તમારી પાસે સમાજના ઈવડે લોકો તો આવ્યા જ હતા ને. શું આવ્યા હતા? તમને કીધું ભાઈ હવે 5 જ દિવસ આ જે મીરા ન્યા રહી તો 5 દિવસની અંદર જે કઈ વાંધો પડ્યો 5 દિવસની અંદર શું ન ભાવે છૂટું કરી દેવાનું. એમ નથી વાત. મારી વાત સાંભળો, એ લોકો વયા ગયા કે છે હજી આયા નકર આવો બધા હાલો. ના ઈ તો વયા ગયા. એમ નહીં, એને ન્યા તે પૂગ્યા હતા તો અહીંયા આવવામાં શું વાંધો છે? આ મારા બેન ન્યાય આવ્યા હતા અને સમાજના આગેવાનોના બધાની હારે વાત કરાવી. ઈ બધા આવ્યા હતા તો તમે કઈક પૈસા 5 લાખ માંગ્યા કે ભાઈ છૂટા કરવા 5 લાખ રૂપિયા, આવી બધી વાત થઈ. ઈ બધી હારે વાત કરી અમે. ના ઈ ને રૂપિયા નું અમે કીધું નથી, બહારના માણસો કોઈ કીધું હોય ભેગું હોય કોણ જાણે. અમે ભાઈ પૈસા નું તો ઈ અમારે 15 અત્યારે કઈ તમારી દીકરીને તમે પૂછી લ્યો. હાલો તમારે અમારે નથી એની વાત કરવી. હવે મીરાબેન ને તમે પૂછી લ્યો કે આપણે ઘર હકાલવું છે કે નથી હકાલવું. 15 દી પછી આવ્યા ને એને છૂટું થવું હતું ને તો મારી વાત સાંભળો. હું એમ કહું છું બેન દવા લ્યો, તમારે ડાયરેક્ટ જ વાત કરવી, મારી હારે જ કરો. હાલો હા હું તમે કહેવા માંગો? તમે મને એમ પૂછો કે તમારે શું કરવું, એમ છૂટું કરવું કે જાવું છે? તમે જયારે સંબંધ કર્યો અમારે જઈ અહીંથી 15 જણા જોવા ગયા હતા વાડીએ, તો તમે હતા? બેન સમાજ ક્યારે આવે ખબર છે? આપણે વાંધા સમાજ ક્યારે આવે? તો ઈ સમાજનો દીકરો છે તો હું તરથી નથી ખરી. હું મા બાપ વગરની હતી, મારો બાપ નો તો ભાઈ દારૂડિયો હતો ને એટલે ત્યાં પડ્યા અમે. બરાબર? એટલે વયસમાં પડો તો જોઈ વિચારીને પડજો. બેન આ તમે જે રૂબાબ કરો ને ઈ ઘર કોઈ દી બાંધવાની ગણતરી જ નથી. અમાર ઘરે બાયું છે, અમે કોઈ બાયું વગેરે નથી. અમે જગતમાં કોઈ બાયું વગેરે નથી. બધા ઘર બાંધીને જે બેઠા છે ઈ વાત જોઈ લ્યો. ના જોઈ લ્યો. પેલી વાત થઈ કે તમારી તમને ઓળખતા જ નથી ને તો તમે અમારી મા દીકરી હારે વાત જ ન કરી શકો. સમાજને ઓળખાણ એટલી જ દેવાની હું તમારી સમાજનો છું અને હું તમારી સમાજના તમે છો તો હું એ કોકની દીકરી છું તો તમે પરબારો કોકની દીકરી સાંભળી લો. અમારી દીકરી કહી છે, અમે કોકની દીકરી નથી. અમારી દીકરી પણ દીકરી અમે એમ કહી છીએ દીકરી કોકનો દીકરો ખીચામાં 50,000 લઈને આવે એટલે તમે એની બાજુ થઈ જાવ ને. સમાજ નો કહે, સમાજ તો એ કહેવાય કે તકલીફ શું છે. તમે ઓળખતા જ નથી મીરાબેન. તમે કોકને પૂછી લીજો, હજી તમે જાણતા જ નથી. તમે વાતો કરો મારી જગ્યાએ તમારી દીકરી હોય, અમારી દીકરી તમે અમારી વાઈડ કરો એ ખોટી વાત છે. મારી દીકરી કેમ પડો? તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું. સમાજ ને પડવું હોય તો સમાજ અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા. તો અમે તમારા દુશ્મન થોડા છે, અમે તમારા ભાઈઓ જ છીએ ને. તો તમે દુશ્મન ના હોય તો હું તમને ખાલી એટલું જ કહું કે જેના ઘરમાં 8 દી રહ્યા હોય ને 8 દિવસમાં હગી માસીનો છોકરો ઘેરે આવે અને એ તમારા ભાઈડાને ખટકવા માંડે કે માસીનો છોકરો અહીંયા તારે અહીંયા શું કરવા આવ્યો? અહીંયા અમારા બાપનું ઘર છે, તારા બાપનું નથી. મીરાબેન સાંભળો, ઈ વાત છે ને ઈ કોઈ નથી. 5 દિવસની અંદર ઉડે માસીનો છોકરો આવી જાય ને 5 દિનની અંદર બધું દખાઈ ઊભું થઈ જાય એવું કોઈ પણ માણસ ગાંડો હોય ને ગાંડો. મારી વાત સાંભળો, ગરીબ માણસની દીકરી હોય, બાપ વગરની દીકરી હોય, જેનો ભાઈ જીવે, સાંભળો મારી વાત. તમારી સાંભળી લો, તમારી પાસે સાંભળે. 5 દિવસમાં બગાડ્યું હોય ને તો 5 સમાજના માણસે હે ને પૈસા 5 પછી દઈને ભેગું કરી અને પ્રસંગ કર્યો હોય. ભાઈ દીને રાત દારૂ પીતો હોય ને જેનો બાપ નો હોય ને જેની માં ઘરમાં હે ને વિધવા બેઠી હોય ને એની દીકરીને ખબર હોય કે ઘરમાં તકલીફ કેટલી હોય ને કેમ હલાવવું. તમારે ત્યાં હલાવવું હતું ને એટલે તો હું અમે તમારી બધી આઈડીઓમાં વિડીયો જોયા. તમે હું તો ઈ કરતી હતી ને વિડીયો શૂટિંગ નું. અહીંથી 15 જણા ગયા હતા ને થાકી ઠોકીને આખા પરિવારને કીધું તું તો એ ક્યાં ગયો હતો? ઈ હમણાં ઈ તો તમે કીધું તમે સમજતા ઈ કોઈ તમને થોડા ના પાડે. પણ વાત ઈ છે મારી આઈડી તમને
સાંભળો, તમે વોટ્સઅપ કરો, તમારી એક આઈડી જોઈ છે, હું તમને 10 આઈડી બતાવું. આઈડી મતલબ નહીં, મારું રિયલમાં જીવન કેવું છે ને એ મતલબ છે. તમને 5 જણા એમ કહેતા છોકરી આમ, તો કાલ સવારે તમારી વાતચીત કોઈ સહેવાનું થાય તમારાથી? સાંભળો, તમારી વાણી જોતા જ એવું લાગે છે કે તમે સ્ત્રીને એક ઉજળી બનાવવાનું જ કામ છે, ઈ કોઈ ના નથી. કેમ કે તમારી વાણી જોતા અમે જે કાર્યકર હોય ખરાબમાં ખરાબ છું, હારામાં હારા માણસ છે, બરાબર? ખરાબ નથી. તમારો સ્વભાવ જોતા તમારું જીવન સારું છે. એમ તમારી ભેગા કાઢા 5 જણા હોય તો એનું ઘર બંધાઈ જાય ખરું, ઈ નક્કી થાય. કેમ કે અમારી બાજુ જો કદાચ નો હરક્યું હાલતી હોય ને તો તમારી ભેગા બેગતી ટ્યુશન લીધું હોય તો અમારા ઘરે બેસા થાય. સાંભળો, તમારી પાસે છે ને ઈ રાયસીમામાં કે ભરત ને તમારી પાસે આવ્યો. તમે પણ પેલી વાત તો કે તમારે કોઈનું સાંભળવું જ નથી. તમારે એક ને અમારી કથા સાંભળો તો તમને ખબર પડશે ને. કારણ કે તમે લગ્ન કર્યા તો તમે હતા નહીં, ઘરઘરામ તમે હતા નહીં, 2-3 વર્ષ થઈ ગયા તમે હતા નહીં. અચાનક તમે ઉભા થયા છો તો તમારે પેલા આખી કથા તો સાંભળવી જોઈએ. એનું કારણ છે તમે કઈ સમાજમાં લગ્ન કર્યા નથી, તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે, એટલે તમે કોઈને ઓળખતા ન હોવ. હા, હું તો નથી જ ઓળખતી. એનું કારણ છે હું ઓળખતી હું તમે ઓળખતો નથી. પણ મીરાબેન, અમે તમને શબ્દરૂપી ઓળખીએ છીએ કે બેન, શબ્દરૂપી કોઈ ઘર બાંધવું હોય તો આટલું જોર તમે જે બોલવામાં કરો છો એટલું હગા ભાઈ ઉપર શંકા કરે ને એ ગમે એ બેન હોય ને તોય બોલે. એને ખબર ન હોય. બાકી એને ખિસ્સામાં પાવર છે ને, તો હું ગરીબ છું તો મારામાં પાવર છે. મીરાબેન, તમે અત્યારે જે શૂટિંગ નું કામ કરો છો એમાં હીરો કીધું કેવા વાળો કોણ છે? તમને કેવા વાળો? તમારી આઈડીઓ માં અમે વિડિયા જોયા. મારી આઈડી માં ખાલી તારીખ ને મહિના તો જોઈ લો. તમે ખાલી વિડિયા જોઈને આલો છો. સાંભળો, તમે વિડિયા જોઈને આલો છો, એમાં તારીખ કઈ છે ને મહિના ક્યાં છે ને ક્યાં સાલનું છે એટલા મહિના હોય. પણ આ તમે કડિયા કામ વાળો ગોઈતો ને તમે ક્યાં એક્ટરો ભેગા રખડો છો? ટ્રેક્ટર નું ટાયર નું ઘર હાલ નહીં. એટલે અમારે એક્ટર ભેગું રખડવું નતું ને, એટલે જ આ કડિયા કામ વાળો ગોઈતો. જો એક્ટર ભેગું રખડવું હોય ને તો આ કડિયા કામ વાળો ન ગોતે. અને કડિયા કામ વાળો અમને હાથે ગોતવાના શોખ નથી. અમારે સગા કુટુંબે ગોતી દીધો ને કડિયા કામ વાળો, એટલે નકર ટ્રેક્ટર વાળો અને ગાડા વાળો ને આ તમે જે વાતો કરો ને, તો મારે કરવું હોય ને તો 13 વર્ષ છે ને છૂટું થયું ને, 13 વર્ષ થયા ને, 13 વર્ષ એકલી રહી ગામમાં. તો ઠીક, આ ગમે કોઈ ભણવો નામ તો લઈ. તમારે બીજું ઘર છે, તને એને બીજું ત્રીજું ઘર છે, એને બીજું ઘર છે, તમારે બીજું ઘર છે. અમે તો અમને બીજું ઘર છે એનો વાંધો નથી. એની બાઈ ભાગી ગઈ એટલે એ વવિશાળી હોય એટલે એની બાઈ ભાગી ગઈ. તમે અટાણે એમ કહો ને કે હું સમાજ નો છું, સમાજ ના હોય ને તો બે બાજુ સાંભળે. એક બાજુ એની બાઈ ભાગી ગઈ છે તો એમ અમથા વહી ગઈ છે, કાંઈક તો હોય છે. આખી પછી વહી ગઈ હતી તો તમે કરવા ટાણી ખબર છે કે તમે ખબર હતી તો ખબર હતી તો અમે એને અટાણે કીધું તમે કઈ હવે 5 દી માં તમે એ બધું પગેડું કાઢો છો. 5 દી ની કલાક કેટલી થાય? તમે મારી વાત સાંભળો. તમારે છે ને અરે આ કાર્યકરો નું ઓળખું ખિસ્સામાં પારું સમજતા નથી તમે. એને બે ખાલી દઈ દઈ ને એટલે વાત પતી ગઈ. હા, એક કામ કરો મીરાબેન, કોક ને પૂછી લેજો. મનસુખભાઈ રાઠોડ નો ફોન હતો. મનસુખભાઈ રાઠોડ, તમારે મને દબાવી હોય ને તો મારી મમ્મી કોઈને દબાવી દો. તમે તારે જે કરવું હોય ને મારી પર કરી શકો. હું સત્ય ઉપર હાલીશ. મારી વાત બોલવામાં પાવર છે અને ખોટું હોય છે ને હું દબાઈ જાય, સાચું હોય છે ને આજે નહીં દબાવ, કાલે નહીં દબાવ. હું નહીં દબાવ, ખોટી રીતે નહીં દબાવ. એમ જ નથી. માત્ર આ તો ખાલી 5 દિવસના ઘર સંસારમાં આવડા કડિયા કામ કરે છે અને ઈવડાઈ એને તમે પૂછી લીધો. કડિયા કામ કરે, કા કડિયા કામ કરે? કોણે કીધું કડિયા કામ કરે? જમીન કેના બાપની છે? એટલે જમીન વેચાવી નાખવી છે કોમી? જમીન હતી ને એટલે જ મા બાપે દીધી છે. શાંતિ રાખો તમે. એની જમીન વેચવામાં ધ્યાન છે, એને રાખવામાં ધ્યાન છે. બેઠી બેઠી ખાને બેન, ઈ જમીન એને છે ઈ વેચાવી નાખવામાં ધ્યાન છે, ઘર બાંધવામાં ધ્યાન રાખો. તમારે વેચાવી હોય તો ભલે તમે તમારા જેવા 5 જણા ભેગા થાય વેચાઈ જાય. બેન, અમે એનું કારણ છે કે અમે તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય. મીરાબેન, આ તો અમે તમને કાલાવાલા કરી. હું કામ કે અમે તમારી વાત બુદ્ધિશાળી ન હોય ને તો કોકની દીકરી હારે વાત કરો ને તો સભ્યતાથી વાત કરે. બેન, હું તમારી જો મેં તમારું અપમાન કર્યું નથી, તમને હું તો કર્યું નથી, તમારું ઓલું કર્યું નથી. એક સમાજ કાર્યકર તરીકે મારી ફરજ બની મારા ઘરે આવ્યા અને મારી ફરજ બનતી તમે સમાજના છો એટલે તમે સમાજના છો એટલે મને ખબર નથી કે તમારી સાંભળો. તમે ઉભા રહે તમારા વાત સાંભળીએ તો રહીશમાં નહીં તમે માં દીકરી કોઈને હા ભરવા દેતા નથી. આમાં ઓલો બસારો કડિયા કામ સાંભળવા બેઠા નથી તો એનું શું સાંભળો? એ તો તમને કઈ લઈને દઈ દીધું તો એનું સાંભળ. તમે વયસમાં તો હતા નહીં તો સમાજની રીતે પડવું હોય તમે એકલા નહીં 10 જણા મારા ઘેર આવો અને મારો વાંક નીકળે ને તો તમારું તમે તમારું આની પેલા 10 વાર તો ભેગા થયા. તમે હતા
અમે અમારો અમે તે કે આ ઈ program દસ કેવો, અમારા ઘરે આવે ઈ છે ને હવે. એને 10 જગ્યાએ 10 જણાએ 10 જગ્યાએ મીટિંગ કરી છે. અમારી કાજલિયાળા ગામમાં મારા ભાઈ વચ્ચે એક જ વાર ઈ 3-4 જણા રિક્ષા લઈને એક જ વાર આવ્યા છે. અને બીજી મીટિંગ અમારા ગામમાં કે અમારા હગામ નથી થઈ. ઈ રખડે. હવે તમે સાંભળો, એકવાર આવ્યો હોય તો ભાઈ સમાધાન તો એક જ વાર હોય, કાંઈ 10 વાર થાય નહીં, તો સમાધાન થોડું ઈ કહેવાય. ખિસ્સામાં રૂપિયા નાખીને આવ્યા તેને છૂટું કરું તેને ચોખ્ખું કીધું તું ને એનો કાકો રહ્યો ને ઓ ભાઈ, એને હાજી તેડાવો, મેળા તો હગાવાળાને પૈસાને ભૂલી તેડાવો, જાઓ, બધાયને પૈસાને કહું. ભૂલી, ઘર બાંધી લ્યો ને, હાલો ઘર બાંધી લ્યો, તમને તેડી જાય, કેદી તેડી જાય? હા તો એમ કે આ તો તેડી જાય ને મારી ઘેરમાં કાકાના છોકરા આવે, માસીના આવે, મામાના આવે ને હગાકોટનું બધાય આવે છે. આ વખતે જેવું નામ લીધું ને જો તો તમારા મા તેડી જા. માસીના, મામા ફૂઈના, એક્ટરો, હિરોઈન બધાય તમારા ઘરે આવે અને ઈવડે હા. નો બોલે એવું લખાણ કરાવી દે. હા બસ એને કહેતા. અને મારી વાત સાંભળો, બીજા દિવસે મેં મોબાઈલ નંબર તો બદલાવ્યો હવે બીજા હાલો, દિવસે હાલો, કોઈનો- કેદી સમાજ આવે, જો તમારું રેકોર્ડિંગ અમારી પાસે અમે સમાજ પાસે મૂક્યું. મારી પાસે રેકોર્ડિંગ છે. એને તમને એને ઓળખતી નથી એને કયો તો મારા મામાની ઘેરે અત્યારે બેન જાય આપણે તેડવાની, મને ઓળખાણને ભૂલી જાઓ, મને ઓળખવાની જરૂર નથી, આપણે તેડવાની ઘર એકવારની બાંધવાની જરૂર હાથ વાર. છે. મને મારી મારા ઓળખાણ મામાની કરવાની કોઈ મારી જરૂર વાત નથી. સાંભળો તમે તમારી લાખોમાં હા. તમારી આ જગ્યાએ દીકરી હોય ને તો તમને ખબર પડે. અમાર તમારે ઘરે પાવર કહું છું, કરવો અમાર ને ઘરે આવી દીકરી હોય જ નહીં, અમાર ઘરે આવી દીકરી હોય ને તો તો તમારે દીકરી ઘરે હારી બની. દીકરી હોય ને તો તમે આવા લફડામાં પડો માં ને હારા માણસો શું કામ પડો છો? તમે અરે બેન, અમે તો એના માટે અમે તમારા વંદન કરવા હાટું થઈને કે ભાઈ આવી આપણે તો અમારે સમાજમાં વંદન કરવા હોય ને તો આવી રીતે ન થાય. વંદન કરવા હોય ને તો મારા મામાનું ઘર પડ્યું, મારા મોટા બાપાનું પડ્યું, મારા હગાવાલામાં જાઓ અને હા. ત્યાં જઈને બેઠક કરો ને ત્યાં જઈને સમાધાનની વાત કરો ને ઈ લોકો એના મને કહે ને હવે ઈ લોકો મને કહે એટલે મારે આજે બાંધવું કાલે બાંધવું છે. કીધું નથી કે તમે એકાબીજા બાજુ હગા કુટુંબ કીધું છે તો તમે આ બાજુ અને અમે બેઠા અમે છીએ. કાંઈ ભાગીન નથી કર્યા મારા વીરા, શાંતિ રાખો. હવે તમે હું હગા એમ નથી, કુટુંબ, અમે અમે હગા કુટુંબ ને લઈને જ આવીશું. તમે ઈ છે ને એ આમાં 5 કોઈ જણા હગા બહારના કુટુંબની ભેગા ના નથી કરશે. પાડતા બેન, તમે એના હગા કુટુંબ ભેગા ન બેહે તો કઈ નહીં, અમે હગા કુટુંબ ભેગા લઈને જ આવીશું. સમાધાન થાય તો હગા કુટુંબ ભેગા થાય. હાલો કેદી લઈને આવું છે ની તારીખ દો, હાલો કેદી બોલો તારીખ. એના બાપાને કયો એને હવે કઈ મારા જો, મામાને ફોન કરીને આ તારીખ લઈ લો. આપણે મૂળ ખાલી એકય તારીખમાં નથી, નહીં કેવાય નહીં નથી, નહીં ખાલી નહીં માત્ર નહીં સમાજ આ ચલાવવાની. કઈ મારે કઈ ભાગીને થોડું જ આવું. મારો મામો મારો કાકો ને બધાય જો હું કઈ ભાગેલી તો શું નથી તો મને મોકલી સમજતા દો. નથી અટાણે તમારે ઈ તો મામા ને ફૂઈને બધાને લેવાના જ છે, પણ આપણે મારે ઘર સમજવું બાંધવું જ છે. નથી. મારે સમજવાનું એમ કે મારે સામે આવો બધા હાલો. 5 દિનની અંદર જો આટલા બધા જણા જોતા હોય તો હજી તો દિવસો તો કાઢ્યા નથી. ઘણા દિવસો કાઢ્યા. આ મારો 5 39 વર્ષ ઓળખાણતા નથી થઈ ગયા. મયુરીબેન ઘણા દિવસો કાઢ્યા. 5 દીમાં ભવાડો થયો. 5 દીનું ઘર કેવડું સારું હાલ્યું થઈ છે. જાય. તમે તો કાર્યકર છો ને, તમે તો રાજનીતિમાં હાલો. અમે છે ને અમે સમાજમાં બેન, મને હાલીએ. ખબર જ નથી પડતી રાજનીતિની મીરાબેન. તમે અને અમે રાજનીતિ તો વાળા છો ને, સાંભળો, તમને બધાને હું સારી રીતે ઓળખું છું. મને ક્યાંથી ઓળખતા હોય? તમે કીધું હું તમને ઓળખતી નથી. મને આખી બાયોડેટા આવી જાય. તમે શાંતિ રાખો. તમે હે ને વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો. મારી હારે અવરાય તો કરતા જ નહીં. અરે બેન પગે લાગુ, અમારું કામ અવરે કરવું છે મીરાબેન. આ તો તમે વયસમાં અમે જો- મને લાગતું હોય. તમે છે ને વયસમાં ન હો ને તો હું તમને મોટી ઉંમર ના હોય તો કાકા કહું, નાની ઉંમર ના હોય તો ભાઈ કહું છું. મહેરબાની કાંઈ ન કરીને કહેતા. વયસમાં અમે પડવું હોય ને કહેજો લુખા. હા તો તમે તમારા મનથી લુખા સમજો. લુખા વયસમાં પડવું હોય ને અમે સમજતા બેન, તો અમે સારું થાય ને એવું કરીને પડી જાઓ. બાકી કાંઈ ભરવાના ન કાર્યકરો કરતા. જેટલા સંતો થયા ને જેટલા કાર્યકરો થયા ને ઈ બધા બસારા ગાયરું જ ખાધ્યું આ જગતનું. એટલે ગાયરું ખાઈને અમે તમે ગાંડા કીધા, સંતોએ ગાંડા કીધા. સમજે છો ને એટલે તો ગાયરું ખાતા હશો. બીજું હું તો તમને કઈ કહેતી ને. હું તમને એટલું કહું તમે વયસમાં ક્યાંય છો નહીં તો તમને હું ઓળખતી નથી. તમે મને ડાયરેક્ટ ફોન કેમ કર્યો? પણ વયસમાં કોઈ છે નહીં, પણ કોઈ બસારા દખી થતા હોય તો બિચારા તો ઈ આવે તો. બસારો છે તો હું બસારી જ છું. અને હું કઈ બાજી તમે મારી બિચારા મમ્મી છો તો નથી એટલે હું તમને દીધી. કહું છું, મીરાબેન, કા ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો, તમારે શેમાં રસ છે? મને મારે એમ નહીં ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો એટલે મારી જિંદગી બગાડી તો હું માણવા બગાડી. 5 દીમાં એ બેન 5 દીમાં આવું 5 કેવી રીતે જિંદગી પાંચ બગડી જાય? દીમાં ઈ એટલે જગ્યાએ આની પહેલા મારી ઓલો- જગ્યાએ આની બીજી પહેલા કોઈ હોય તમે ને ઘર તમારી કીધું, કોઈ હોય તો તમને જિંદગી ખબર બગાડી. પડે. આવડાને ઘર બાંધ્યું આને બગાડી. પણ હવે હારું આ એ ખબર 5 દીમાં જિંદગી બગડી જાય. હા તો મારું મારે દીકરું. છૂટું નથી કરવું. મારે કઈ બીજે કરવું નથી. એને કઈ તું તારી રીતે રહેવું. ખાલી ખોરાકીના પૈસા લેવાય, ખાલી ખોરાકીના પૈસા ભરો એમ. ઈ તો હું ભાઈ અહીંયા મા બાપ ને અમે તો માથે જો જ કર્યું. અમે મારા ભાઈ કોણી કમાતો ચાવવાના નથી. નથી. અહીંયા અમે અમે બેન- બે નણંદ ભોજાઈ ખેતરમાં કામ કરી અને ઘર હલાવીએ તો પૈસા ખોરાકીના ન લો તો મારો બાપ છે નહીં. મારો ભાઈ તો કઈ કમાતો નથી. બેન 5 દીમાં દુઃખ કેટલું અને પાછું 5 દીની કેટલી કલાકો અમે થાય? 5 દિન 24, 55, 60 કલાક થાય. 5 દિન 10 દિન કરો માં તમે એક કામ કરો. તમે અને- છે ને અમારા ભાઈઓ ભેગા એમાં કરી પાછું- તમે બોલજો. પાંચ તમે દીની આવો તમને અંદર- જોવા મારે. 5 દીની અંદર આ ડુંગરા ખડકાઈ ગયા ઈ હારું ભાઈઓ, દુઃખી મારી ના વાત કરી સાંભળો. મારી વાત સાંભળો. તમે 5 દીમાં ડુંગરાની હું તેમ કહું 5 કલાકમાં થઈ જાય. ખાવાનું હોય તો 5 મિનિટમાં થઈ જાય. પણ મને એટલી ખબર પડી કે જે માણસ હગી માસીના છોકરા હારે સગ કરતો હોય ને ઈ મારા હગા ભાઈને નો કરે. તો એના જેવો ભણવો માણસ કોઈ ન કહ્યું. હું મોઢે કહું. પણ તમે સમજતા નથી. જો બેન એમાં તમે એને કીધું જ નથી તો એને તમે એમ કીધું હોય તો તમે એમ કહી દે કે તો બધા હિરોઈન હારે ફોટા પાડે ને હિરોઈન હારે ડિસ્કો કરે છે મને પોહાતું નથી. ડિસ્કો તો મને પોહાય ને એને કઈ તને પોહાતું હતું ને કે તમે બધું હાજ પાડી હતી તઈ ક્યાં મરી ગયા હતા બધા. તઈ તો
બધા ક્યાં જીવતા તરત ના હતા. પાડે તમે ગમે ને ડિસ્કો કરો એને કાંઈ વાંધો નથી એને કઈ કહે છે કે મારું તમે ઘર તમારી છે ને મને મર્યાદામાં ઓળખાણ કરી બોલો. મારી ડિસ્કો ભેગી રહે. તમારી છોકરીને કરાવો. મારી ઉપર હે ને ડિસ્કાના ને આવા ને તેવા જો નામ બેન, લેવો ને તમે તો મજા મારી નહીં દીકરી આવો. છો મયુરીબેન તમે મારી દીકરી છો અમારા કોઈનાથી વેરથી વાત નથી કરતા હા તો એમ નહીં ડિસ્કો કરો તો ને હું ઈ તો તમે નાચવા વાળી છું આ હે? બેન, એ બેન આ જે નાચવા તમારો જે વાળી છું એમ પાત્ર કહું તને. એ બેન હું કારા નાચવા વાળી છું. બેન હવે ઈ તો તમે જાણો ઈ નથી ખબર એટલું બધું એક કામ બોલો એક કામ કરો હવે બીજી વાર ફોન ન કરતા. બરાબર? તમારે આ તમે સંસ્કાર વાસા જાવ માં હવે એટલું ફોન ન